અને ભેગા થઈ ગયા છે આ ત્રણેય છૂટા પાડવા પડશે ખબર નહીં. અને કેચઅપ અને રેડ ચીલી સોસ. એ કીશું મારે ખીચડી ખીચડીમાં હું નાખ્યું મેં તો કાઈ નહીં મળે ને તો હું હશે ચાંદ ભાખરી બસ હે તડકામાં મજા લેવી છે. ઋષિભાઈ શિયાળામાં જે ત્રીજી વાર ના આવ્યું. ગુડ મોર્નિંગ મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. મારું નામ છે હાર્દિક ચલા અને મારા તરફથી જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો બધા? મજામાં? આજે થઈ છે 26 તારીખ અને 26 તારીખ 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસની રજા હતી એટલે આરામ 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 હતો. પણ આજનો સુવિચાર આપણે લઈ લઈ. સુવિચારમાં છે મેરા ભારત મહાન. મેરા ભારત મહાન છે જ. અને અત્યારે તો યાર મને ખરેખર ખૂબ જ પ્રાઉડ ફિલિંગ આવે છે કે તો હમણાં જ 22 તારીખે શ્રી રામ ભગવાનનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ અયોધ્યામાં જોરદાર રીતે શાનદાર રીતે. પણ મને એક વાત તો ગમી ખરેખર કે જાન્યુઆરીમાં છે ને બહુ બધી રજા ભેગી થઈ ગઈ છે. 14 તારીખે ઉત્તરાયણ, પછી 22 તારીખે રામ ભગવાનનું હવેથી આવતા વર્ષેથી દર વર્ષે 22 તારીખે બી રજા છે અને 26 તારીખે 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ. અરે મોજ મોજ ને મોજ એમ બરાબર છે. તો અત્યારે તમને કૃષિભાઈ સાથે મળ્યા કે નહીં? નથી મળ્યા? અરે આવી ગયા ને કૃષિભાઈ. જો આવ્યા કૃષિભાઈ, આવી ગયા કૃષિભાઈ. હેલો હેલો. ડાયપર લઈને ગુડી ગુડ મોર્નિંગ. એટલે ગુડ મોર્નિંગ કે ગુડ ઇવનિંગ. ઓકે, અત્યારે કેવું છે કે ભાઈ સાંજના બ્લોગ ચાલુ કર્યો છે, સવારથી નહીં સાંજથી બ્લોગ ચાલુ કર્યો છે. એટલા માટે હું પણ સવારે બ્લોગ ચાલુ હતો પણ સુવિચાર મેં અત્યારે લીધો બરાબર. તો કૃષિભાઈ શિયાળામાં જે ત્રીજી વાર ના આવ્યું તો તમે એનો વિડીયો જોયો કે નહીં? અરે જોઈ લો યાર. આ રહ્યો જો, આ રહ્યો. લે જોઈ લીધો? મજા આવી ને યાર. તો લાઈક કરી દો ને વિડીયો ને. ભાઈ જોયો ને તમે પછી યાર એવી રીતના થોડું હાલે યાર. લાઈક કર્યા વગર નો હાલે. લાઈક નથી કરતા તમે. હા ગીજ 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 ગીજ. અરે વાહ ચીચી, મારી ચીચુ, મારી ચકડી, મારી બોગડી, મારી ચકડી. શેનાથી? પપૈયાથી. હા જાનજી કર તકલા બકલા, જાનજી કર તકલા બકલા, તકલા બકલા. હું માવ બોલે છે. હું કહેતી તું શિયાળામાં કઈ 3 વાર નથી નાયો. એટલે મારા દીકરાને બિચારાને કે 3 વાર નાયો. ઈશું આપણે 3 વાર નાયા. એટલે મેં ત્રીજી વાર શૂટ લીધું. એમ તો નાતો હોય પણ શિયાળામાં આમ બહુ નો નવડાવે. એવું એમ આપણે ભલે તમ તારે કાંઈ વાંધો નહીં. તમ તારે આપણે નો લઈ તો હાલશે. એવું મોટો થઈને નાહી લે એની અંદર. પણ અત્યારે ઠંડી કેવી છે? હા ઠંડી કેવી છે? તો તું મને નવડાવતી આ મમ્મી શિયાળામાં નવડાવતી તું મને? ઠંડી ન નવડાવે તો ઠાકોરજીને ન નવડાવું. એને ઠંડી તો લાગે ને ક્યારેક ક્યારેક એક દી જવા દો. બરાબર. મારો કાનો ને એટલે ઠંડી લાગે. હા તો પછી કાનૂન. બા એમ કેતા હું પણ તારે નવડાવી કરું છું હવે એમ કેતા. હા એટલે ટૂંકમાં કેવું છે કે શિયાળામાં રોજ નાઈ ને યાર. હું તો રોજ નાવું છું. ઉનાળામાં નાશે તમ તારે. ઉનાળામાં ઈ જ રાઈડ ઉપાડશે. નવડાય એમ કરશે. ગરમી થાય કે ફૂલ હા રાડ થવાનું ગરમીમાં તો. કૃષિભાઈ તમે છે ને આ બધાને કહી દો ને એક સ્માઇલ આપીને કે તમે લાઈક કરો.
સ્માઈલ આપીને કહી આમ નહીં એમ નહીં આ જો ગયેલી આમ કરીને હવે લો લાઈક કરી દો લાઈક ઈ મોઢે માવો ભરીને આમ કરીને તો એમ કે તમને એમ કે છે કે લાઈક કરે છે હા. આવી જ્યારે આમ કરે ને ત્યારે એમ કે છે ઈ તમને ક્રિશી લાઈક કરવાનું કહે છે. તો આજે જમવામાં શું બનાવી દઉં છું હજી કાંઈ ડિસાઈડ નથી કર્યું શું બનાવું. કંઈક તો હોય છે ને જો કાંઈ નહીં મળે ને તો શું હશે ચાંદ ભાખરી બસ આ કઈ વાંધો નહીં ચાંદ ભાખરી ખાઈ લેશું પણ આ તો મેં કીધું હું છું તો મને આમ હું વિડીયો લેવાની કંઈક નવીન બનાવું ને તો હે ને વિડીયો લેવાની હે હા કંઈક નવીન બનાવો તો એટલે કેવું છે ખબર હે? હું એમ કહું વિડીયો બનાવો કંઈક નવીન બનાવો એટલે આપણું હોય ને જમવાનું થઈ જાય તમને ન ખબર પડે યાર હાર્દિકે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું પછી જ અમે રસોઈ બનાવવાનું ચાલુ કર્યું નકર બનાવતા જ નહીં. ના એવું નહીં કે આમ કેવું હોય ભાઈ વિડીયો આવે ને જો મને ને વિડીયો બનાવવાની બહુ મજા આવે વિડીયો બનાવવાની બહુ મજા આવે તો હાલો હવે એક વસ્તુ લેવા જવાની છે મારે બહાર જવાનું છે તો હું લેતો આવું ફટાફટ અને 5 આમ જો આમ ગયો ઘૂમ ગયો ને ઘુમાયો જાતા નહીં ગઈ હવે આ જે લોક લાગણીને માન આપીને પણ આ સિટીનો અવાજ મને બહુ નથી લોક લાગણીને માન આપીને શું બનાવવાનું છે આપણે નવો નાસ્તો બનાવવાનો. નવો નાસ્તો બનાવવાનો છે પણ નામ નથી ખબર આલુ પરોઠા જેવું નથી આલુ પરોઠા જેવા છે આલુ પરોઠા જેવું હા. કંઈક છે બની રહ્યું છે બરાબર છે એટલે આપણે વધારે ટેસ્ટી કરવાનો જ નથી ઓકે તો આનો વિડીયો તમે જોવાનો હોય કઈ રીતના બને અને શું શું નાખવાનું તો જોતા રહેજો પેલા ઘઉંનો લોટ લેવાનો અને અંદર મોણ નાખવાનું છે કેમ? એમ કે કંઈક તો લાગે કંઈક કર્યું મેં પેસ્ટ બનાવી કંઈક કર્યું. મેં પહેલા છે ને ચોખા લીધા પછી દાળ લીધી બરાબર પછી એને મેં ધોયું પછી પાણી નાખ્યું પછી હિંગ નાખી મીઠું નાખ્યું હળદર નાખ્યું પછી 5 સીટી વગાડી પછી એને મેં બ્લેન્ડ કરી પછી ઘી નાખ્યું હવે ખવડાવીશ રેસીપી તૈયાર તમને એક વસ્તુ કહી દઉં કે મારી માની રસોઈ તમે કદાચ ટેસ્ટ નહીં કરી પણ એક નંબર બને અને મારી બાયડી રસોઈ એક નંબર બને क्यों करता रे तू ऐसा फिर मारने का आएगा तू જો બટેટાની પેસ્ટ છે અંદર ડુંગળી મરચા ચીલી ફ્લેક્સ ધાણા જીરું મરચું હળદર ગરમ મસાલો એ બધું લઈને મિક્સ કરી દેવાનું પછી એને ચમચીથી મિક્સ કરવું હોય તો ચમચીથી ને પછી હાથથી કરવું હોય તો હાથથી પણ હાથથી વધારે મજા આમ કે ને આમે જો કે આપણે પાણીપુરી ખાતા હોય ખબર છે ત્યારે ઓલો હાથથી જ આમ કરે મસળાય તોય આપણે ખાઈ લઈશું અને હળી કરવા માટે ઓલવેઝ રેડી હોય છો પાછળ મસાલો રેડી છે મસ્ત પાણીપુરી જેવો જ આ જે લોટ બનાવ્યો હતો એને 10 મિનિટ આમને રાખી દેવાનો જેથી એ નોર્મલ ટેમ્પરેચરમાં આવીને એકદમ મસ્ત કૂણો માખણ જેવો થઈ જાય આમાં એક્સ્ટ્રા લોટ નથી નાખવાનો તેલ વાળું કરવાનું છે જેથી કૂણું રહે એટલે અટ્ટામાણ શું કહેવાય અટ્ટામાણ આટલું જેને જાડું લેયર હોવું જોઈએ પરોઠાની જેટલું અને પછી વચ્ચે મસાલો ભરી દેવાનો છે મસ્ત ચકાચક અને આવી રીતના રોલ કરી દેવાનું છે મસ્ત અને અંદરથી હવા ક્યાંય ન જાય એવી રીતના છે ને અહીંયાથી પેક કરી દેવાનું છે મેંદાનો લોટ લેવાનો છે એમાં રવો નાખવાનો છે રવો નાખવાથી ક્રિસ્પી એકદમ થાય છે અને ઉપર તલ નાખવાના છે તલ મસ્ત નાખી દીધા પછી ગરમ મસાલો નાખવાનો છે આ રોલ છે કર્યા છે એને સ્ટીમ કરવા માટે મૂકી દેવાના આપણે જે પેલો મોમોસ ખાઈએ ને એની જેમ સ્ટીમ કરવા માટે મૂકી દેવાના છે હવે મેંદાનો લોટ રવાનો લોટ ને આ જે બધું મિક્સ કર્યું છે એને 4 થી 5 ગ્લાસ જેટલું પાણી નાખવાનું એકદમ મસ્ત થઈ જાય
એટલે એક લિક્વિડ જેવું બનાવી દેવાનું છે. મિક્સ કરવાનું, મિક્સ કરતું જ રહેવાનું. આવી રીતના મિક્સ કરી દેવાનું, એકદમ લિક્વિડ બનાવી દેવાનું છે. મસ્ત ચકાચા. સ્ટીમ કરેલા જે રોલ છે એને 10 મિનિટ માટે નોર્મલ ટેમ્પરેચરમાં મૂકી દેવાનું છે. અને જે મેંદાનો લોટ ને રવાનો લોટ નાખ્યો છે એમાં હળદર, મીઠું, ધાણા જીરું નાખીને એકદમ મસ્ત ચકાચક તમારા ટેસ્ટ પ્રમાણે મિક્સ કરવાનું છે. પછી જે આ રોલ કરેલું છે એને મસ્ત સારી ધારવાળા ચાકાથી એને કટિંગ કરવાના છે. મસ્ત આવી રીતના તેલ ગરમ થઈ જાય એટલે કે આવી રીતના રાઉન્ડ સર્કલ કરેલા છે, પીસમાં કટ કરેલા છે, એને આવી રીતના આમાં છે ને ડીપ કરી અને તેલમાં નાખી દેવાનું. ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ફ્રાય કરવાનું છે. અને ભેગા થઈ ગયા છે આ ત્રણેય, છૂટા પાડવા પડશે, ખબર નહીં. હવે આવી રીતના તમે કોઈને બી સારું કરી શકો છો અને તમે જાતે બી ખાઈ શકો છો. બરાબર છે? તો હું હવે ખાવા જઈ રહ્યો. ઘરનો બનાવેલો હેલ્ધી નાસ્તો બહારની સમોસા કચોરી કરતા સારું. નો ફેંકતો ખોટે ખોટી. આમથી આમ, આમથી આમ, આમથી આમ ને. આમથી આમ તો કરવાનું એમાં. હે, કેટલી? તને કહું જો. પાછળ. મોઢેથી ફૂગડી કરે તું. ગોબરી. એ ગોબરી. હજી એક મોજું બાકી છે. સ્પેશિયલ વોકિંગ ના મોજા પહેરવામાં આવેલા છે. હાલ આપણે અંદર વયા છે. અંદર રૂમમાં, હોલમાં, મોટી બધી જગ્યામાં, મોટું ગાદું. બસ તો આજના માટે એટલું જ રાખીએ આપણે વિડીયોને. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો, શેર કરી દેજો નવા લોકો સાથે, જેથી આપણી સાથે જોડાય. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. જો ના કર્યું હોય તો ફટાફટ અત્યારે જ કરી દો. તો મળી એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.